જે આ સામાજિક દ્રષ્ટિએ આપણે વાત કરીએ કે સારી કોમેન્ટ આવતી હોય ને ખરાબ આવતી હોય, નેગેટિવ પોઝિટિવ આવતી હોય, બરાબર? તો એ વિશે તમે સમાજને શું કહેશો? સમાજની ભાઈ હું એ જ કહેવા માંગા કે આપણી હે કોઈ બે માણસ આગળ વધતું હોય ને તો એને વધવા દે ભાઈ. કમેન્ટ કરે નીચે ન પડે. મણી તો ભાઈ કેમ કે જો ખરાબ કમેન્ટ કરતા પણ એટલી જ વાર લાગે ને હારી કમેન્ટ કરતા પણ એટલી જ વાર 100%. તો આપણે સારું બોલાય. ખરાબ હું કામ બોલવે? ઈ માણસની પાસે ખબર હોય, ઈ માણસ ઈ સમજતા કે આ મૂકે દી હે, પણ મૂકીએ નહીં. મેં વિડીયોમાં ઘણામાં કીધેલ હે જો કે ભાઈ તમે મને હારી કમેન્ટ કર્યો ને તોય હું નહીં મૂકા ને ખરાબ કર્યો તોય નહીં મૂકા. વાહ વાહ. હું તમારું ચાલુ જ રાખ્યું. હું કમેન્ટ ડિલીટ કરી નાખી. કમેન્ટ સાંભળવું જોઈ નહીં એ વસ્તુ રહે તો હું તો એમ કહું કેટલા પણ યુટ્યુબર હોય પછી કોઈ યુટ્યુબર બનવા માંગતો હોય તો આ વસ્તુ સાંભળવું જોવાય જ નહીં. આ વસ્તુ સાંભળવું જોવે હગે ને તો જો પહેલાં આપણે અમુક હગા એવા હોય તો સપોર્ટ ન કરે, કમેન્ટ રિવ્યુ કરે, પણ કોઈ સાંભળવું જોવાય નહીં. આપણે આપણું કામ કરવાનું દે. આપણે જે કદાચ સવારથી આપણું બ્લોગનું કામ હોય તો આપણે સવારથી કરે. વાહ વાહ. ભલે આપણે કઈ ફરવા જવું પડે તોય પણ વિડીયો હાટું બધે જવાય. આપણે આ વસ્તુ જ છે ભાઈ. સેવાનું કોઈ પણ કામ હોય ને સેવાનું તો અમે ત્યાં પૂગે જ જઈએ. ગમે એ કામ હોય એમ કામ મૂકે નહીં જાય. અનક્ષેત્ર કોઈ પણ અનક્ષેત્ર હોય અમે ત્યાં વિડીયો બનાવવાનો હોય. ભગવતી અનક્ષેત્ર હે, ભગવતી અનક્ષેત્ર હે નિયમ હાજરી દીધેલ હે. દર્શક મિત્રો, એક દુઓ છે કે નારીને નિંદો નહીં નારી નરની ખાણ, નારીથી નર નીપજે ધ્રુવ પ્રહલાદ રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન. હા, નારી છે ને એ પુરુષ સમોવડી છે. પુરુષ સમોવડી તો હું પણ આ રાણીબેનને આજે મળ્યા ત્યારે મને એમ થયું કે પુરુષથી એક ડગલું આગળ છે. એનો પુરાવો રાણીબેન. કારણ કે જે એક સોશિયલ વર્કર જેવું કામ છે બેનનું, કે જે કાંઈ સામાજિક કાર્ય હોય, કાંઈ અનક્ષેત્રો હોય, ત્યાં પણ આ બેન સેવા આપવા જાય. અનિલભાઈનો પણ સપોર્ટ હોય. તો બેન તમે જે ભગવતી અનક્ષેત્ર હાલે છે બરાબર, ત્યાં તમે સપોર્ટમાં એને ત્યાં જાઓ ને તમે? મને ગમે ત્યાં ફોન આવે તો આપણે જાવ ને આપણી ફૂલ સપોર્ટમાં હે. કઈ પણ કામ હોય કદાચ હું ગમે ત્યાં બહાર હોય ને સેવાને લગતું કાર્ય હોય હું કદાચ ગમે ત્યાં બહાર હોય મને ફોન કરે ને તો મારથી પુગાય એટલે હું 100% પુગાઈ જ. તો અમે વિડીયોના માધ્યમથી બધાય સુધી પુગાડીએ. વાહ વાહ. બધાય આ બધું સમજો પ્રચાર કરીએ ટૂંકમાં. પણ અમુક લોકો એવા હે કે ઈમાંય પણ કમેન્ટો એટલે અમુક નેગેટિવ કમેન્ટ એવા વિડીયોમાં પણ કરે. ત્યારે આપણે એમ થાય કે હવે આ અમારા વિડીયોમાં વ્લોગમાં ખરેખર કરે એ કંઈ ન કહેવાય. જો આ અનક્ષેત્રના વિડીયોમાં કરતા હોય તો ભાઈ જો આપણે અનક્ષેત્રમાં આપણી કંઈ નથી કરતા. હું તમારી જેવી હે તમારા જેવા હે. આપણે ઘરનું માંડ કરતા હોય આપણી દેર ને થકતા પણ મારાથી સોશિયલ મીડિયા થાય 100% બહાર પાડે દા હું દીધા જેવી નથી ભાઈ. નહીં 100%. હું મારું થાય ને એટલું તન મન કે ધન તમે તે ગમે એ કરી શકો. કોઈ ધનથી કરી શકે, કોઈ મનથી કરે, કોઈ શરીરથી કરે. લોકોને પ્રેરણા મળે ને એ માટે આમ વિડીયો બનાવીએ કે આ જોવે ને કોઈને પ્રેરણા મળે. 100%. અને તમે ભલે નેગેટિવ કોમેન્ટ કરતા હોય તમારામાંથી બેન જે પ્રેરણા લઈએ ને આવડે બાળકો પ્રેરણા લે તમારામાંથી કે આ બેન મારે ફોટો પડાવવો, મારે આમ છે, મારે આ બેન પાસે જવું. તો આગળ હું બેન તમને એક એ પ્રશ્ન પૂછીશ કે સોશિયલ મીડિયામાં નહોતા આવ્યા તમે આજે એ પછી તમે સોશિયલ મીડિયામાં આવ્યા તો તમે કાંઈ લગ્ન પ્રસંગ હોય, કાંઈ મેળાવડા હોય, ક્યાંય એવા કંઈ પ્રસંગો બાદ તમે જતા હોય અને તમને આમ ઓળખી જાય તો તમને કેવું ફીલ થાય? એટલે અમુક સારી રીતે ઓળખે, અમુક સારી રીતે મારે, અમુક ખરાબ રીતે હોય કે ઓલી રાણી આવી એ ઓલી રાણી જાય વિડીયા બનાવે એ મેં કાયદેસર સાંભળેલી હે ને મને એક ઈ દુઃખ થાય કે હું જે સીતારામ જય વચરાજ બોલે ને અમુક માણસ વચરાજના સારા પડ્યા. હું કઈ નથી કહેતી પણ મારું મન બહુ રૂતું હતું એમ જ્યારે એ વસ્તુ કીધી ને ત્યારે હું બહુ માના ભાઈ. ને હું જે આગળ હે ને મારે કુળદેવી થકું ને દાદા થકું જ છે. આપણે માણસ ઉપર તો ટિપ્પણી કરતા જ હોય ખરા દેવતા ઉપર દેવની નથી મૂકતા. એ લોકો ને ઈ છે કે હું દાદાનું નામ લઈને ફેમસ થવા જાય મને એ વસ્તુ ને પણ હું દાદાનું નામ લા તો એવડા છોકરા મારા સારા પાડે. સીતારામ જય વચરાજી દાદાનું નામ લે એ તો લે ને અરે આવડી જ છે તો એમ જ કે આવડું બાળકો એ તો કહે કે જય વચરાજ સીતારામ ત્યાં આપણે જાવું આપણે રાણીબેન પાસે. પણ એ વ્યક્તિ લીધું તો ખરી એ બાળકે એને મોઢે તો નામ તો આવ્યું દેવનું નામ હે ને. તો માણસ ખરાબ રીતે સારી રીતે જો હું હાથમ આઠમના મેરામાં મેં વિડીયો બનાવ્યા હતા લગ્ન પ્રસંગમાં હું નથી બનાવતી
ભાઈ હા હા એનું કારણ કે અમાર હગાનો સપોર્ટ હા એટલે અમારા ફેમિલીમાં સપોર્ટ છે પણ આપણે કુટુંબમાં ના મતલબ કે સગા સંબંધીમાં સપોર્ટ ઓછો છે મતલબ કુટુંબમાં છે અમુક વ્યક્તિનો સપોર્ટ છે કુટુંબમાં સારો અમુક વ્યક્તિનો સપોર્ટ છે પછી અમુક નો હોય પછી લગ્ન પ્રસંગ હોય તો ત્યાં અમે બ્લોગ નથી ઉતારતા અમે અગાઉથી અમારું કરેલી બરાબર અમે અપલોડ ને બધી કરે લગ્ન પ્રસંગમાં જઈએ અમારે પુગાઈ હોય ને એટલે જેમ બને અમારામાં ઓછું લગ્ન પ્રસંગના વિડીયો ઓછા છે અમારામાં ઓછા છે લગ્ન પ્રસંગના વિડીયો પણ અમે હે ને વધારે પૂરતું મારે હાહુ હોય હું હોય અનિલ હોય ના બોખીર આવે ને તો મારે માહિતી હોય અમારા વિડીયોમાં વધારે પૂરતા એ જ વસ્તુ જોવા જડે એક હું ગામમાં જાઉં તો મારે 2-3 સબસ્ક્રાઈબર છે એ લોકોની દુકાનો પણ છે તો અમે ઉતારતા હોય બસ બરાબર અને અનિલભાઈને એ પ્રશ્ન કરવો કે તમે અને રાણીબેન હા કાંઈ પ્રસંગોમાં જાઓ મેળાવડામાં જાઓ મંડપ હોય કોઈ શુભ પ્રસંગ હોય હા તમે ને રાણીબેન સાથે હોય અને કોઈ એમ કહે કે રાણીબેન જાય તો તમને શું એવું થાય એટલે મને એકદમ ખુશી મળે કે એટલે આગળ જો અમે નીકળી ગયા કે અમને કોઈ ઓળખે એટલે સાબાસ હા હા કેમ કે આપણે સેલિબ્રિટી જેવો અનુભવ થાય સેલિબ્રિટી જેવો અનુભવ થાય 100% એવી અનુભૂતિ થાય આપણે હા અને તમને બેન કેવું લાગે બસ મને અનિલે કીધું એ બહુ સારું લાગે આપણે કોઈક મળ્યો આવે ને આપણે હરખ થાય વિડીયો બનાવવાનો કાલે વિડીયો બનાવી અનિલ આપણે જોતા મળે કેટલા આપણે કેવી મજા આવે જે વ્યક્તિને આપણે ન ઓળખતા હોય એ વ્યક્તિ આપણા ફ્રેન્ડ બને છે વાહ વાહ ને બેન ના ભાઈ બને જાય ખબર ન પડે આપણે વાહ 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 બેન તો રાણીબેન હું તમને એ પ્રશ્ન કરીશ કે જે દિવસેથી તમે શ્રી ગણેશ કર્યા આ ચેનલના તમારી એસઆર હા તો અત્યારે તમે સમાજને શું કહેશો આના વિશે સોશિયલ મીડિયામાં તમે સમાજને શું મેસેજ આપશો તમે જે આ ચેનલ દ્વારા તમે એટલા શિખર સર કર્યું તો તમે સમાજને શું મેસેજ આપશો એટલે હું મેસેજ એ વસ્તુ આપા જો આપણે મેર જ્ઞાતિ છે ને આપણી વિડીયો બનાવીએ તો આપણે આપણા અનુભવમાં રહેવું જોઈએ જો ટૂંકા કપડાં ન પહેરવા જોઈએ વાહ બેન ખરાબ કઈ વસ્તુ ન બોલવી જોઈએ મેં એટલા વિડીયો બનાવ્યા હું પેન્ટ ટોપી પહેરા પણ હું આખા પહેરા મેં કોઈ દી ખરાબ કપડાં નથી પહેર્યા હું ઢારવો પહેરા ઘાહિયું પહેરા મેં ઘણી વાર પહેલા હાડી કેટલી બધી તો મારું એક ઈ કહેવાનું કોઈ પણ દીકરી હોય કે કોઈ પણ વહુ હોય તો કોઈની વિડીયો બનાવવા હોય તો ના ન પડે આ વસ્તુ નેગેટિવ કમેન્ટ કરવાનું ને આ વસ્તુ ના પાડવાની આ વસ્તુ એકબીજાને સપોર્ટ કરવાનું છે માણસ સપોર્ટ થી કેટલા આગળ વયા જાય ને 2 વર્ષમાં કોઈને ખબર નથી પડતી કેમ કે આવનારા બધી જમાનો છે મતલબ કે હવે આ ડિજિટલ જ યુગ ડિજિટલ છે બધું હવે છે તો આપણે થોડુંક ડિજિટલ માં રહેવું જોઈએ હું માણસને બસ એટલું સમજાવી છે કોક માણસ આગળ નીકળે એટલે ઘણું આમાં એક વાત એવી છે કે આપણે લગ્નના વિડીયોમાં કેમ ફોટો પાડવામાં ઊભી જાય તો આ ઈ જ ટાઈપનું છે એમાંય પબ્લિકમાં હવે તો થાય છે ને યુટ્યુબમાં બધું મુકાય લગન કેસેટ મુકાય બધું કરે 100% તો ત્યાં કોઈને હરમ નથી આવતી વ્લોગમાં આવે દર્શક મિત્રો બેને વાત કરી રાણીબેનને પણ રાણીબેનના જે વિચારો છે એ મને ગમે કે વય નાની અકલ વધુ ઉજ્જવલ જેના આચાર દેજે એવું દાતાર હેથર્યું માણસ હામરા બેનની ઉંમર નાની છે છતાં વિચારો કેવા છે કે ટૂંકા કપડાં શોર્ટ ન પહેરવા જોઈએ અને ટ્રેડિશનલમાં હંમેશા રહેવું પડે કારણ કે જે તમારો ઓળખાણ હું તમારી પરખ હું આપણી ભાષા કે બેન ને જ્ઞાતિ મેર તો મેરની ભાષા કેવી હોવી જોઈએ મેરનો પહેરવેશ તો બેનના તમે આગળના વિડીયો તમે જોયા હશે ઢારવો કાપડું ઓઢણું એ પછી એ સાસરાનો ટ્રેડિશનલ અને માવતરનું ગાહિયું કાપડું ઓઢણું આવા બધા જે વિડીયો બેન મેલે છે ને ઓલા યુટ્યુબ ચેનલમાં એ પણ તમે જોયા છે અને આપણી સંસ્કૃતિ આપણો વારસો એ બેને ટકાવી રાખ્યો એથી જો આગળ હું વાત કરું તો કુંભારની જ દીકરી છે બેન સાધનાબેન ચાંડેકર એની મેર સંસ્કૃતિ ઉપર PhD કરી અનિલભાઈ તમે તો ભણેલું છે મેર સંસ્કૃતિ ઉપર PhD કર્યું અને ભારવાડાના છે બેન ભારવાડ ત્યારે જામનગર પ્રોફેસર છે એના બાપુજી ભારવાડામાં આચાર્ય હતા અને એ બેને મેર સંસ્કૃતિ કુંભારની દીકરીએ મેર સંસ્કૃતિ ઉપર PhD કરી તો કંઈક પણ આપણામાં આપણી જ્ઞાતિમાં કંઈક સંસ્કૃતિ ને વારસો પડેલો હોય ને બેન તો જ કર્યું હોય ને
ટૂંકમાં આપણે હે ને આપણી સંસ્કૃતિ ને બધી આપણે જાળવવાની છે આગળ જતા ના તો ભાઈ આપણી સંસ્કૃતિ છે ને વહી ગઈ હતી અમુક મેર છે ને એ ભાષા એવી કરે ને સમજાતા નથી હું અનિલ તુકાર બનાવ મને એટલી કમેન્ટ આવે તુકારે કઈ બોલો તો આપણામાં હસબન્ડ ની તુકાર જ બોલાવ ને એટલે ઘણી જગ્યાએ એમાંય કીધું અમને કે તમે ભાષા સુધારો પણ અમારો સામે જવાબ એ હતો કે અમારી ભાષા ઉપર અમને ટ્રેડિંગ હમણે ઓળખે એનાથી વધારે 100% આપણું ટ્રેડિશનલ આપણી ભાષા છે ને ઈ જ આપણી સંસ્કૃતિ છે 100%. અટાણે પાછી આપણી સંસ્કૃતિ આવવાય માંડી જો લગન હોય તો દીકરી હોય ઘાહિયા પહેરે વહુ હોય ઢારવન પહેરે જાજી સંસ્કૃતિ પાછી આવે ગઈ 60% આવે ગઈ. દર્શક મિત્રો જે બેને વાત કરી ને કે જે ટ્રેડિશનલ વારસો આપણો આપણી સંસ્કૃતિ એનું પણ એક હજી ઉદાહરણ તાજું છે. જુનાગઢ આપણી બેન મેરની બેન છે રીનાબેન બાપોદરા એની પાસે એક ઓસ્ટ્રેલિયાથી બેન સપોર્ટ કરે ભાવનાબેન ઓડેદરા કે તમે એક રાહડા ગ્રુપ તૈયાર કરો અને આજથી 100 વર્ષ પહેલા આપણી માવડિયું સાતમ આઠમના તહેવારમાં જે રાહડા રમતી એ રાસ ઉપર એ બેન રીનાબેનનું ગ્રુપ છે રીનાબેન બાપોદરાનું અને ભાવનાબેન એને સપોર્ટ કરે ત્યાંથી ઓસ્ટ્રેલિયાથી. તો આ રીનાબેન અને એનું ગ્રુપ છે આખું મેરનું એ લોકો એક રાહડા ગ્રુપ તૈયાર કર્યું બહેનોએ અને આપણા ટ્રેડિશનલ રાસ કાહિયા અને ઢારવાનું. એટલે જે તમારા જે વિચારો છે એને મારે 100 સલામ છે. કારણ કે મેં આગળ કીધું ને કે વય નાની અકલ વધુ જુવલ જેના આચાર. ઈશ્વરને કે તું વિચારો દેતો રાણીબેન જેવા દે. તો રાણીબેન એક સહેલો પ્રશ્ન હું તમને એ કરીશ કે આ જે સમાજ છે બરાબર તમને સારા કોમેન્ટો કરતા અને ખરાબ બરાબર પોઝિટિવ નેગેટિવ એને સમજ. તો આ સમાજને તમે હવે શીખ શું આપશો? આપણે શીખ એ આપવાની છે કે આપણી મેરની દીકરી હોય ને તો આપણા જ મેરથી ને કોઈને કમેન્ટ ન કરવી જોઈએ. પેલો તો આપણી નાઈટનો સપોર્ટ હોવો જોઈએ. ફેમિલીને અલગ વાત છે, બીજી નાઈટ કરે ન કરે એનાથી મને કઈ મતલબ નથી. પેલા આપણી નાઈટ આપણી સપોર્ટ કરવી જોઈએ. આપણી નાઈટ આપણી સપોર્ટ કરીએ ને તાર આપણી બેટક આગળ ભર્યું. અટાણે અમુક લોકો એવા છે કે આપણી જ નાઈટમાં આપણી સપોર્ટ નથી કરતા, આપણી વસ્તુ ન્યા હારીએ. જો આપણે બધી મેર જ્ઞાતિ છે બધી થઈને કોઈ મેરની દીકરી આગળ વધતી હોય તો એને સપોર્ટ ફૂલ કરે ને તો એ કોઈથી પાછળ નથી પડવાનું. એટલી હું 100% અને બીજા નંબર આપણું ટ્રેડિશનલ આપણી જાળવે રાખવાનું હંમેશા. એ વસ્તુ હું તમારથી બની હતા હું 100% કરી હતી. વાહ વાહ વાહ. દર્શક મિત્રો જે બેને વાત કરી રાણીબેન અનિલભાઈ, જે આપણું ટ્રેડિશનલ છે, આપણો પોશાક, આપણી બોલી ભાષા, આપણી આ બધું એક ટકાવવાની એની કોશિશ છે. પણ મહેરબાની કરી અને નેગેટિવ કોઈ કમેન્ટ ન કરો. કારણ કે આગળ જતાં તમને જ પસ્તાવો થશે. કારણ કે જે અનિલભાઈ અને બેને વાત કરી રાણીબેન કે સીએમને મળવા ગયા તો આ પોરબંદરમાં ઘણા છે કેમ આ એટલા યુટ્યુબર એટલા છે ને બોલાવ્યા કંઈક એનામાં હશે ને. કળા તમને તમારામાં જે કંઈ કળા છે એ તમને સેટ તમારા મંજિલ તક પહોંચાડશે. તો પાછા આપણે આગળના વિડીયામાં પણ દર્શક મિત્રો પાછા આપણે મળશું. ત્યાં સુધી મળશું મેળાવડે મળશું એકબીજાને ગામ ગઈએ મેકરણ કે એક દી નહીં મળીએ જેદી આ ધરતી ઢક ગઈએ. જય કમિયા.